ચાર વખત આ દેશની અંદર નીટનો પેપર લીક થઈ ગયો। આ કઈ રીતના થાય છે? આ સરકારની અને તંત્રની મિલીભગતથી થાય છે। અને ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વને વિનંતી કરવી છે કે સૌથી પહેલા તો આપના ખેસનો કલર છે ને એ ભગવો કાઢીને કાળો કરી નાખો। तो ये इत्तेफाक नहीं है कि इन चारों राज्यों में बीजेपी की सरकार है, केंद्र में बीजेपी की सरकार है, नीट का पेपर लीक हो गया। और अभी पिछले 1-2 दिन से खबरें आई हैं, ये जो नीट का पेपर लीक हुआ है इसका एपिसेंटर भी राजस्थान है और इनमें जो 2-4 लोगों के ऊपर सुई गई है वो भी बीजेपी के नेता दिखाई देते हैं। અને આજે જે પેપર લીક થયો છે એના તમામ ગુનેગારોને અને આરોપીઓને 10-10 વર્ષની સજા ફટકારવામાં આવે એવી સરકારને માંગ કરીએ। અને ગુજરાતની અંદર પણ 2014 થી લઈને 24 સુધીમાં 34 પેપરો લીક થયા। યુવાનો જરા વિચારો, આપણું ભવિષ્ય કેવા લોકોના હાથમાં છે। આ શિક્ષણની ગરિમા ચૂર ચૂર થઈ રહી છે। માં સરસ્વતીનું વસ્ત્રાહરણ થઈ રહ્યું છે। अगर नेपाल का और बांग्लादेश का जेंजी सड़कों पे उतर के अपने देश की सरकारों को बदल सकता है तो हमारे देश का जेंजी पेपर लीक करने वाले मंत्रियों को जेल नहीं भेज सकता। ખરેખર આ જે બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરે છે ને એમને તાત્કાલિક રીતે ફાંસી સિવાય કોઈ સજા ન હોવી જોઈએ, એમને ફાંસીના ફંદે લટકાવી દેવા જોઈએ। દેશભરમાં નીટનું પેપર લીક થતા હાહાકાર મચ્યો છે। વિદ્યાર્થીઓ કે વાલીઓ અત્યારે સરકારને સવાલ પૂછી રહ્યા છે કે શું ભારત સરકાર કે મોદી સરકાર એક પેપર પણ ઢંગથી કરાવી શકતી નથી કે પેપર લીક થઈ જાય છે? તેને લઈને ગુજરાતમાં પણ નારાજગી છે। આમ આદમી પાર્ટીના નેતાઓ હવે નારાજગી વ્યક્ત કરી રહ્યા છે। ખાસ કરીને ઈસુદાન ગઢવીથી લઈને બ્રિજા સોલંકી અને બાકી કેજરીવાલથી લઈને સ્થાનિક નેતાઓએ નારાજગી વ્યક્ત કરી છે અને ઘણા નેતાઓએ તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જે રાજીનામું છે તે પણ માંગ્યું છે। નમસ્કાર, હું છું ચિંતામણી પુતનિલ પટેલ। સ્વાગત છે આપનો અમારા કાર્યક્રમમાં। આવો સાંભળીએ જે આમ આદમી પાર્ટીના નેતાઓ છે તેઓ એક પછી એક શું કહી રહ્યા છે। મિત્રો, દેશની અંદર ફરીવાર નીટનો પેપર લીક થઈ ગયો અને તમામ 23 લાખ કરતા પણ વધારે વિદ્યાર્થીઓ અને એમના પરિવારજનોની સાથે હું મારી સંવેદના વ્યક્ત કરું છું। મિત્રો, આ પહેલીવાર દેશની અંદર નીટનો પેપર લીક નથી થયો, પરંતુ 2017માં, 21માં, 24માં અને આજે ફરીવાર ચાર વખત આ દેશની અંદર નીટનો પેપર લીક થઈ ગયો। આ કઈ રીતના થાય છે? આ સરકારની અને તંત્રની મિલીભગતથી થાય છે। જે નેતાઓ, જે ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ અને લીક માફિયાઓ હજારો કરોડો રૂપિયાનો ધંધો આ પેપર લીક કરીને કરે છે। એમના મામા ફઈના દીકરાઓને ડોક્ટર બનાવવા માટે ગરીબ, પછાત, નબળા, દબાયેલા, કચડાયેલા તમામ સમાજ, જ્ઞાતિ અને ધર્મના જે મધ્યમ વર્ગના લોકોના જે યુવાનો છે, યુવતીઓ છે, દીકરાઓ છે, દીકરીઓ છે, એમનું ભવિષ્ય ધૂંધળું બનાવવાનું કામ કરે છે। મારે તમને આજે પૂછવું છે કે 2017માં જે પેપર લીક થયો, 21માં થયો, 24માં થયો, એના ક્યાં છે ગુનેગારો? આરોપીઓ ક્યાં છે? એક પણ ગુનેગાર કે આરોપી જેલની પાછળ નથી। ત્યારે મારે તમને કહેવું છે કે હવે આત્મા જગાડવાનો સમય આવી ગયો છે। આ લોકો એક પેપર સરખી રીતના લઈ નથી શકતા, કઈ રીતના સરખી રીતના સરકાર ચલાવશે, આ દેશને ચલાવશે? ત્યારે હું 100% એવું માનું છું કે સદંતર આ સરકાર નિષ્ફળ ગઈ છે। ત્યારે યુવાનોએ મેદાનમાં આવવું પડશે। આ શહીદ આઝમ સરદાર ભગતસિંહનો દેશ છે। શહીદ સુખદેવ અને રાજગુરુને માનવાવાળા આપણે યુવાનો છીએ। ત્યારે ક્યાં સુધી આપણે જિંદાબાદ, મુર્દાબાદના નારાઓ લગાડશું? ક્યાં સુધી આવેદન, નિવેદન, લડેંગે જીતેંગેના નારાઓ લગાડશું? આપણે સવે રોડ રસ્તા ઉપર આવીને આંદોલન કરવું પડશે અને આ સરકાર સીધી રીતના નહીં માને। આ સરકાર જન આંદોલનની ભાષા માનવાવાળી સરકાર છે। ત્યારે હું તૈયાર છું, હું તમારી સાથે છું અને આમ આદમી પાર્ટી તમારી સાથે છે। આવો આપણે સૌ સાથે મળીને ભવિષ્યમાં ક્યારેય પેપર લીક ન થાય અને આજે જે પેપર લીક થયો છે એના તમામ ગુનેગારોને અને આરોપીઓને 10-10 વર્ષની સજા ફટકારવામાં આવે એવી સરકારને માંગ કરીએ। અને ગુજરાતની અંદર પણ 2014 થી લઈને 24 સુધીમાં 34 પેપરો લીક થયા। યુવાનો જરા વિચારો, આપણું ભવિષ્ય કેવા લોકોના હાથમાં છે। ત્યારે આપ સૌને હું વિનંતી કરું છું કે આપણે સૌએ આપણી આત્મા જગાડવાની છે। જે રીતના નેપાળની અંદર ક્રાંતિ થઈ એ જ રીતના ગુજરાતની અંદર અને આ દેશની અંદર યુવાનોએ ક્રાંતિ કરવાની જરૂર છે।
જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. મિત્રો, પેપર ફૂટવાની ઘટના સામાન્ય થઈ ગઈ છે, પણ નીટ જેવી પરીક્ષાનું મહત્વ શું હોય એ આ અભણ નેતાઓને કોણ સમજાવે? મને ભારતીય જનતા પાર્ટીના શીર્ષ નેતૃત્વને વિનંતી કરવી છે કે સૌથી પહેલા તો આપના ખેસનો કલર છે ને એ ભગવો કાઢીને કાળો કરી નાખો. કારણ કે જે પ્રકારના કૃત્યો થઈ રહ્યા છે ને એનાથી ભગવો લજવાય છે. ધર્મ અને સંસ્કૃતિના નામે વર્ષો સુધી લોકોને મૂર્ખ બનાવી આ દેશના લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય કારકિર્દી સાથે ચેડા કરવાનું પાપ જે ભારતીય જનતા પાર્ટીના અહંકારી લોકો દ્વારા થઈ રહ્યું છે તેને કુદરત ક્યારેય માફ નહીં કરે. કેટલા પરિવારોની માનસિક હાલત આપ બગાડી રહ્યા છો તેનો આપને અંદાજ છે? નીટની પરીક્ષાનું મહત્વ શું હોય એ આપને ખબર છે? કેટલા પરિવારોના સપના આનાથી રોડાય છે એ આપને ખબર છે? આ પેપર નથી ફૂટતું, આ લોકતંત્ર ફૂટી રહ્યું છે. આ શિક્ષણની ગરિમા ચૂર ચૂર થઈ રહી છે. માં સરસ્વતીનું વસ્ત્રાહરણ થઈ રહ્યું છે. શિક્ષણ સાથે જોડાયેલા છીએ વર્ષોથી, ત્યારે શિક્ષણનું અધપતન જે થયું છે, લાખો રૂપિયા આપી અને ડિગ્રીના નામે કાગળો વેચાય છે, ત્યારે ખરેખર ખૂબ દયા આવે છે. આપને તો ફક્ત વોટ સાથે લેવા દેવા છે, બાકી કંઈ જ પડી નથી. કરોડો અબજો રૂપિયા પ્રજાના પરસેવાની કમાણીના ટેક્સના વેડફાય, કેટલા લોકોની મહેનત વેડફાય. જે વિદ્યાર્થીઓ પરીક્ષા આપે એમની માનસિક પરિસ્થિતિ શું થતી હશે? જરાય પણ શરમ બચી હોય તો શિક્ષણ મંત્રીએ રાજીનામું આપવું જોઈએ. લાજવાના બદલે જે નેતાઓ ગાજી રહ્યા છે તેમને ખરેખર સબક લેવો જોઈએ કે આપણે આ ગુજરાતને અને આ દેશને કઈ દિશામાં લઈ જઈ રહ્યા છે. ખરેખર આ ખૂબ જ સમૃદ્ધ દેશ હતો. આપણા લોકો ખૂબ મહેનતુ હતા. મોટી મોટી યોજનાઓની જાહેરાત થાય. કૌશલ્ય વિકાસ, કોનું કૌશલ્ય વિકસ્યું? પહેલા તો ક્યારે આવા પેપરો ફૂટતા નહોતા. 30 થી પણ વધારે પેપરો ગુજરાતમાં ફૂટ્યા. કેન્દ્રમાં ચોથી વખત આ ઘટના છે. ક્યાં છે સિસ્ટમ? કોને સજા અપાઈ? ખરેખર આ જે બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરે છે ને એમને તાત્કાલિક રીતે ફાંસી સિવાય કોઈ સજા ના હોવી જોઈએ. એમને ફાંસીના ફંદે લટકાવી દેવા જોઈએ. આશા રાખીએ કે તંત્ર આમાં કડક કાર્યવાહી કરે અને બાળકો તથા તેમના વાલીઓને અમે વિનંતી કરીએ છીએ કે આમ આદમી પાર્ટી આપની સાથે છે. આપ આપનો અવાજ બુલંદ કરો. આપના અન્યાય માટે, આપને ન્યાય મળે તેના માટે આમ આદમી પાર્ટી અને અન્ય લોકો સંઘર્ષ કરી રહ્યા છે. તેમને આપના સાથની જરૂર છે. આપનો અવાજ બુલંદ કરો. બાકી આ ઘમંડી અને અહંકારી લોકોને કંઈ ફરક નથી પડવાનો. એમને ખબર છે આ જનતા 4 દિવસમાં બધું જ ભૂલી જવાની છે. તો હજી પણ સમય છે. જાગો. લોકતંત્ર, સંવિધાન અને આપણા નાગરિક તરીકેના જે હક આપની પાસે છે તેનો સદુપયોગ કરો. ભગવાન સૌ શાસકોને સદબુદ્ધિ આપે અને આપને પણ વિનંતી કરીએ છીએ કે બાળકોને સ્વસ્થ રાખો. ફરીથી પરીક્ષા લેવાશે અને બાળકોએ પણ જે મહેનત કરી છે એ ક્યારેય નકામી નહીં જાય. કર્મનો બદલો અને સજા આ લોકો તો શું આપવાના, પણ કુદરતનો પણ એમને ડર નથી. કુદરતને ત્યાં તો ન્યાય છે. देर से पण अंधेर नहीं. जय जय गरवी गुजरात. 2014 से जब से मोदी सरकार आई है, टोटल हमारे देश में 93 पेपर लीक हुए हैं, 93, और इनमें अधिकतर पेपर डबल इंजन, ट्रिपल इंजन की बीजेपी की एनडीए की सरकारों में लीक हुए हैं. लगभग 6 करोड़ युवाओं का भविष्य इन 93 पेपरों में बंद था. 6 करोड़ लोगों का भविष्य बर्बाद हो गया इन 93 पेपर जो लीक हुए.
इनमें मोस्टली पेपर लीक हुए राजस्थान में, उत्तर प्रदेश में, उत्तराखंड में और गुजरात में। इन 4 राज्यों में सबसे ज्यादा पेपर लीक हुए। इन चारों राज्यों में बीजेपी की सरकारें हैं। तो ये इत्तेफाक नहीं है कि इन चारों राज्यों में बीजेपी की सरकार है, केंद्र में बीजेपी की सरकार है, नीट का पेपर लीक हो गया। और अभी पिछले 1-2 दिन से खबरें आई हैं, ये जो नीट का पेपर लीक हुआ है इसका एपिसेंटर भी राजस्थान है, और इनमें जो 2-4 लोगों के ऊपर सुई गई है वो भी बीजेपी के नेता दिखाई देते हैं। तो इससे शक तो पैदा होता है कि क्या इन सारे पेपर लीक में इनके नेता शामिल हैं, या इनकी पार्टियों का या सरकारों का संरक्षण है, या सीधे सीधे इनके नेता ही पेपर लीक करवा रहे हैं, उन्हीं का धंधा है। और अगर ऐसा है तो सीबीआई की जांच इसमें बेचारी क्या करेगी, सीबीआई इसमें बेचारी क्या करेगी। तो मेरा जेनजी से सीधा सीधा, देश के युवाओं से सीधा सीधा पूछना है कि ऐसे ही चलेगा या कुछ करना है। ऐसे ही हर साल आप देखो, 2017 में पेपर लीक हुए, उसके 4 साल बाद 2021 में हुए, उसके 3 साल बाद 2024 में हुए, उसके 2 साल बाद 2026 में हुए, अब उसके 1 साल बाद 2027 में होंगे, और हर साल पेपर लीक होंगे अगर आपने कुछ नहीं किया तो। अगर नेपाल का और बांग्लादेश का जेनजी सड़कों पे उतर के अपने देश की सरकारों को बदल सकता है, तो हमारे देश का जेनजी पेपर लीक करने वाले मंत्रियों को जेल नहीं भेज सकता है। मुझे अपने देश के जेनजी पे पूरा भरोसा है। ये देश आपका है। इस देश के नेताओं को इस देश में कोई इंटरेस्ट नहीं है। इस देश के नेताओं के बच्चे विदेशों में पढ़ते हैं। हमारे देश के एक बहुत बड़े नेता ने कहा था, जरूरत पड़ी तो झोला उठा के चल दूंगा। मैं और आप तो झोला उठा के नहीं जाएंगे ना। हमारे बीवी बच्चे तो इसी देश में रहते हैं। हम तो इसी देश की पैदाइश हैं, हम तो इसी देश की मिट्टी के हैं, हम तो इसी देश के हैं। हमें तो इसी देश में रहना है, तो बचाना तो इस देश को हमें और आपको ही पड़ेगा। જે રીતે નીટનું પેપર લીક થયું છે અને વડાપ્રધાન વિદેશ જઈ રહ્યા છે તેને લઈને આપ શું વિચારો છો, જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો। એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો। સાથે જ અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો। અત્યારે માટે બસ આટલું જ। નમસ્કાર।